મારી દ્રષ્ટિએ મારા રામ એટલે મર્યાદા પુરુષોત્તમ રામ. એ રામ જે ક્યારે પણ કોઈ ધર્મના વિરોધી નહોતા. એ રામ જ્યારે ક્યાંય કોઈ હિંસા નહોતા ફેલાવતા. એ રામ કે ક્યારેય કોઈ કટ્ટરતા નહોતા ફેલાવતા. મારા રામ એ ઇન્સાનિયત આપતા હતા. મારા રામ એ ધર્મ અને અધર્મનો ફરક સમજતા હતા. મારા રામ એટલે સિયાવર રામચંદ્ર કી જય. રામ રામ હે રામ. મારા રામ એટલે જય શ્રી રામના નારાથી દંગા કરવા એ મારો રામ ના હોય છે. જય શ્રી રામના નારાથી નફરત ફેલાવે એ મારો રામ ના હોય છે. હા, મારા રામ ક્યારે પણ કોઈ રાજકીય સત્તા માટે નહોતા. મારા રામે રાજ્યની સત્તા છોડીને વનવાસ કર્યો એ મારા રામ. સબરીના એઠા બોર ખાધા એ મારો રામ. મારો રામ એટલે મોહ માયા લોભ લાલચ ત્યાગી અને જેણે સમગ્ર વિશ્વમાં માનવતાનો સંદેશ આપ્યો, પ્રેરણા આપી, પરિવાર શું એ સમજાવ્યું એ મારો રામ. અને મારો રામ ક્યારે પણ કોઈને પણ તકલીફ ના પહોંચાડી શકે. મારો રામ એટલે સત્તાની ચાવી નહીં. મારો રામ એટલે આતંકનો નારો નહીં. મારો રામ એટલે નફરતની જ્વાલા નહીં. પણ મારો રામ એટલે જીવન જીવવાની સાચી દિશા. મારો રામ એટલે જીવનથી અંત સુધીની જે પણ પળો છે એને સમજાવ એ મારો રામ. બસ સિયાવર રામચંદ્ર કી જય. સીતા વગર રામ અધૂરો, રામ વગર લક્ષ્મણ અને આ ત્રણેય વગર પવન પુત્ર હનુમાન અધૂરો. બસ આ જ કહું છું. જે ધરતી પર વસીએ છીએ એમાં સીતા છે. જે આકાશમાં સૂર્યનો પ્રકાશ લઈએ છીએ એ મારો રામ છે. અને વચ્ચે જે આપણને હવા મળે છે એ મારો હનુમાન છે. આજે પણ આ ત્રણ આપણી વચ્ચે મોજૂદ છે એ મારો રામ. ના સૂર્ય ફરક રાખે છે જાતિ ધર્મ અને પ્રાંતમાં, ના ધરતી ફરક રાખે છે જાતિ પ્રાંત અને ધર્મમાં, ના હવા ફરક રાખે છે જાતિ ધર્મ અને પ્રાંતમાં. બસ આ જ મારો રામ હોઈ શકે. બાકી જેટલા લોકો જે કહે છે એ તો રામના નામે સત્તા યા રામના નામે નફરત યા રામના નામે દંગા કરાવનારા લોકો હોઈ શકે. મારો રામ ના હોઈ શકે. બોલો સિયાવર રામચંદ્ર કી જય.